એની માને આ પોપૈણી સીડી કેમ છે? કાકા બાઈ તો વંટોળિયું નીકળી પાકોડી ત્રણ ગાળામાં ગઈ. ટીકો બનવું છે તારે? બાયદા બોલે છે કઈ? કોઈ વસ્તુ નહીં. તારે મેં કઈ કીધું તું? ટીકા ભાઈ મને નો ન કહેતા. મેં તો ઈ વંટોળિયાને લાવવાની નાશ પાડી હતી. પણ મને તો ઈ ન ખબર પડતી કે બાણું બંધ હતું, તારા બાપાનો ખાટલો બહાર હતો અને ભાઈ તારા પડખામાં આવતી હતી અને તમને બધાને હુતા મેલીને નળિયા ફાડીને ખતરાવીને વહી ગઈ, તોય તમને કોઈને હસણ ન થઈ. એમ તો મારા બાપા સવારે પેશાબ કરવા ઊભા થાય પણ એ ન ઊભા થયા અને સવારની આરતી ન સાંભળવાની. આજે વાળુમાં હું ખાધું તું? સમોસા મારી મમ્મી બનાવ્યા હતા. એ કે મને બહુ સારા આવડે. બધાને તાણ કરીને ચાર કરે દીધું. મારા બાપા 100 ઉલાડી ગયા. એમાં બાકી રહ્યો તો મને ચટણીનો વાટકો પાડી દીધો. આ ચટણીમાં તારી ભૂલ પડી ગઈ. ટીકો બનવું તારે? ચટણીમાં ભૂલ ન પડી, સમોસામાં ભૂલ પડી. હા સમોસામાં એબુ મોર નહીં થવાનું. મારે રહેવું હોય ને તો મોર નહીં થવાનું. પિત્તળિયા ઇટ્સ ઓકે. ગુડ. કાકા એની માથે મોહિની છે, નગર મારી બાઈ એવી નહોતી. એની વાહે મોહીને નથી, એની વાહે છે ને મોહનો છે. કાકા દાણાની થપટી નહીં થઈ હોય તો કઈ દિશામાં છે ને એ કહી દે આપણે. તમે પણ બહાર થઈને બેહોની, તમે પણ આયરો પાડો છોડ્યો. હું લઈ ગઈ હતી. બધું આટો કૂસો કરીને વહી ગઈ. મારા બરમુડા ને સડા ને બધું લઈ ગઈ. ફોટો છે એનો. આલ્બમ પડ્યો. મને તો ઈ ન સમજાતો આ દંડી ગઈ તો ગઈ કોની યાર? કાકા એક જ માણસ છે કે આ વંટોળિયાને કાબુ કરી શકે. ઈ કોણ? દીપુ દોન.